જુઓ અડધો કલાક પૂરો થઈ ગયો છે અને અડધો કલાક બાદ બજારની અંદર જે આજના દિવસે આપણને વેચવાલી આવતી જોવા મળી હતી હજી પણ યથાવત છે. નિફ્ટી જો કે 22,000ની ઉપર અત્યારે ફરી પાછું એક વખત આવ્યું છે. નિફ્ટી બેંક અત્યારે 5%ની એક તેજી સાથે કામકાજ કરી રહ્યું છે. મિડ કેપની અંદર અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે, પરંતુ સ્મોલ કેપ ઇન્ડાઇસિસ લગભગ 0.5% જેટલા ઉપર છે. ખાસ કરીને આપણે સાથે અત્યારે અર્પણ શાહ જોડાયેલા છે, એમની સાથે ચર્ચાને આગળ વધારીએ. અર્પણજી, બીએસસીનું કાઉન્ટર જુઓ 6-7 દિવસનો એક સતત દબાણ બાદ આજે થોડીક એક રાહત અહીંયા આવતી જોવા મળી છે. જો કે કાઉન્ટર તો ખાસું એવું ઘટી ગયું છે, એટલે અત્યારે તો આની બહુ ચેષ્ટા કશે કરવી ના જોઈએ. પરંતુ આજે જે નીચલા સ્તરેથી થોડું પુલબેક આવ્યું છે, કયા લેવલ્સને અત્યારે ખાલી વોચઆઉટમાં રાખશો બીએસસી માટે? નીરજ, બીએસસી માં જે ફોર્મેશન જે છે વીકલી એઝ વેલ એઝ ડેલી ચાર્ટ પર એક નેગેટિવ ફોર્મેશન જે લાસ્ટ થ્રુ આઉટ ધ વીક એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને 6100 ના લેવલથી તમને નીચે 4100 ઓલમોસ્ટ 4100 ના લેવલ સુધી લોસ બનાવતું જોવા મળ્યું હતું. સો આફ્ટર કરેક્શન ઓફ 2000 પોઈન્ટ ધીસ ઇઝ જસ્ટ અ ટેમ્પરરી પુલ બેક. જે તમે જે સ્વિંગ પ્લે તમે જે કહી શકો છો કે સપોર્ટ લેવલથી એક બાઉન્સ બેક કરીને ટેમ્પરરી પુલબેક આપી રહ્યું છે. બટ આઈ થિંક જે રીતનું ફોર્મેશન છે એ નેગેટિવ છે અને ઉપરની સાઈડ પર 4600 થી 4700 ના લેવલ સુધી અગર જો પુલબેક આવે છે તો એ ઝોનમાં અગેન તમને એક ફ્રેશ સેલિંગ પ્રેશર ઇમર્જ થતું જોવા મળી શકે છે. સો બીએસસી નું કાઉન્ટર સેલોન રેલીનું રેકમેન્ડેશન રહેશે, બીકોઝ એનું જે ડાઉનસાઇડ મોમેન્ટમ નેગેટિવ મોમેન્ટમ છે એ જસ્ટ લાસ્ટ વીકમાં સ્ટાર્ટ થયું છે. લાસ્ટ વીકમાં જેણે એના સ્વિંગ લોસ બ્રેક કર્યા છે અને ચાન્સીસ છે કે અગર કરંટ લેવલથી અગર જો પુલબેક આવે છે તો એ પુલબેકમાં તમને અગેન ફ્રેશ સેલિંગ ઇમર્જ થતું જોવા મળી શકે છે. જે પુલબેક આવે છે તો પુલબેકમાં એક નવું સેલિંગ આવી શકે છે, એટલે ઉછાળે અહીંયાથી તમને વેચવાલી જ આવતી જોવા મળશે બીએસસી પર. એટલે અહીંયા પણ તમારે સેલોન રાઇઝની જ રણનીતિ ખાસ કરીને રાખવી જોઈએ, એટલે એના પર એક નજર રાખતા રહેજો. જો આજના દિવસમાં પીએસયુ બેંક એક સારું એવું પરફોર્મ કરી રહ્યા છે, લગભગ 0.5% જેટલો પીએસયુ બેંકનો ચાર્ટ છે. તમે આમ તો શરૂઆતમાં એસબીઆઈની વાત કરી 730-735ના એક ટાર્ગેટ માટે, પરંતુ ખાસ એક યુનિયન બેંક પર એક તમારો મત લેવો છે. ઇન્ટરેસ્ટિંગ છે, 180 પર અહીંયા એક મલ્ટિપલ સપોર્ટ દેખાઈ રહ્યા છે અને આજે જુઓ ત્યાંથી જ 108 પર મલ્ટિપલ સપોર્ટ દેખાઈ રહ્યા છે અને ત્યાંથી આજે ફરી એક બાઇંગ ઇન્ટરેસ્ટ અત્યારે આવી રહ્યું છે. લાગે છે અહીંયા શોર્ટ ટર્મ બાઉન્સ માટે પ્લે કરવો જોઈએ યુનિયન બેંકને? સો નીરજ, પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં અમે જનરલી એસબીઆઈ અને બેંક ઓફ બરોડા માટે જ લોંગ સાઇડ પર પ્લે કરવાનું રેકમેન્ડેશન કરતા હોઈએ છીએ, બીકોઝ ડાઉન ધ લાઇન વાળી જે બાકીની બધી જે પીએસયુ બેંક જે છે એમાં રિસ્ક રિવોર્ડ જનરલ કેસમાં સેટ નથી થતા હોતા અને જે મોમેન્ટમ હોય છે બહુ શાર્પ અને ક્વિકલી આવતું હોય છે. તો અગર તમે એક થોડું સેફર પ્લે કરવું હોય દેન આઈ વુડ સે બેંક ઓફ બરોડા અને એસબીઆઈ પર જ તમે પ્લે કરી શકો છો. બટ જેમ કે આપણે શોના સ્ટાર્ટિંગમાં વાત કરી કે શોર્ટ ટર્મમાં ઓવરઓલ માર્કેટ પર એક બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન છે, પ્લસ બીએફએસઆઈ એમાં એક લીડર બની શકે છે. તો એ શોર્ટ ટર્મ માટે અગર તમારે હાઈ બીટા પ્લે કરવું હોય તો તમે યુનિયન બેંક જેવા કાઉન્ટરમાં પણ ધ્યાન રાખી શકો છો. જેમ કે તમે પોઈન્ટ આઉટ કર્યું કે 107-105 ના ઝોનમાં અગેન એન્ડ અગેન સપોર્ટ લઈને બાઉન્સ બેક કરતું જોવા મળી રહ્યું છે. આજે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન પણ બનાવ્યું છે જસ્ટ વિધિન ફર્સ્ટ હાફ એન અવર. તો યુનિયન બેંકને તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો અને ઉપરની પર 122-123 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 122-123 સુધીના અપસાઇડના ટાર્ગેટ યુનિયન બેંકની અંદર આવી શકે છે, પરંતુ થોડોક હાઈ બીટા છે, રિસ્કી કોલ છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. થોડું ધ્યાન રાખીને અહીંયા ટ્રેડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ આજના દિવસે જો આપણે સિમેન્ટ સ્ટોકની ખાસ કરીને ચર્ચા કરી, જે પ્રકારે આખા ભારતમાં સિમેન્ટ ભાવની અંદર એક વધારો આવવાની વાત થઈ રહી છે, એની વચ્ચે આજે ઇન્ડિયા સિમેન્ટનું કાઉન્ટર જુઓ લગભગ 10% જેટલું એક જોરદાર બાઉન્સ આજે દર્શાવ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી અહીંયા એક પોઝિટિવ કારોબાર તો આપણને જોવા મળતો જ. તો ઓલમોસ્ટ આજે એક બ્રેકઆઉટ આપવાનો પણ પ્રયાસ કર્યો, જો કે ઉપરના લેવલ પર ટકી નથી શક્યું કાઉન્ટર. લાગે છે અહીંયા ધ્યાન આપવું જોઈએ ઇન્ડિયા સિમેન્ટ પર? સો ઇન્ડિયા સિમેન્ટ માટે અગર તમારે બાય એન્ડ હોલ્ડ કરવું હોય તો યસ ડેફિનેટલી તમે કરંટ લેવલ પર ધ્યાન રાખી શકો છો, બટ ઇટ વિલ બી ફોર 2 to 3 months બાય એન્ડ હોલ્ડ પર્સપેક્ટિવ, નોટ ફોર શોર્ટ ટર્મ ટ્રેડિંગ, બીકોઝ એના મૂવ્સ ઘણા વાયોલેન્ટ અને શાર્પ મૂવ્સ આવતા હોય છે ઇન બોથ ડિરેક્શન.
તો ઓવરઓલ સ્ટ્રક્ચર જોતા જે આજના દિવસનું જે સ્ટ્રક્ચર જોતા એવું લાગી રહ્યું છે કે ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર એણે રિવર્સલ ફોર્મેશન આપ્યું છે અને મીડિયમ ટર્મમાં તમને 340 થી 350 સુધીના પુલબેક કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. સો બાય એન્ડ હોલ્ડ માટે યસ ડેફિનેટલી તમે ઇન્ડિયા સિમેન્ટને બાય કરી શકો છો. બટ શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ ટ્રેડિંગ માટે અગર તમે ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી હોય દેન આઈ વુડ સે ગો લોંગ વિથ અંબુજા સિમેન્ટ. આજે મોર્નિંગ કોલમાં આપણે ડિસ્કસ પણ કર્યું હતું કે અદાણી ગ્રુપના શેર્સમાં તમને ગઈકાલથી જ એક બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. પ્લસ સિમેન્ટ સેક્ટર પર જે બુલિશ રિપોર્ટ પણ આવ્યો છે અને જે સિમેન્ટના ભાવની જે વધારાની જે વાત પણ ચાલી રહી છે, આ બધું શોર્ટ ટર્મમાં અંબુજા સિમેન્ટ માટે પોઝિટિવલી પ્લે આઉટ થતું તમને જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર અપ ટુ 490 ટુ 495 સુધી શોર્ટ ટર્મ ટાર્ગેટ તમે આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. એટલે જુઓ, ખાસ કરીને અત્યારે ઇન્ડિયા સિમેન્ટનો જો તમારો વ્યૂ હોય તો થોડોક લાંબા ગાળાનો રાખજો. 2-3 મહિના જેવો તમારો વ્યૂ અહીંયાથી ખાસ કરીને હોવો જોઈએ. પરંતુ તમારે શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરવું છે તો અંબુજા સિમેન્ટ પર જ તમારે અત્યારે ખાસ કરીને નજર રાખવી જોઈએ. એટલે એના પર એક નજર રાખતા રહેજો. એક છેલ્લે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર ચર્ચા કરવી છે અર્પણજી. જુઓ, આજના દિવસે એક બ્રેકડાઉનના ચાર્ટની અંદર આપણને આવતું જોવા મળી રહ્યું છે. ખાસી એવી વોલેટિલિટી આ કાઉન્ટરની અંદર પણ છેલ્લા ઘણા દિવસોમાં રહી છે. પરંતુ જે પ્રકારે આજે થોડુંક નીચે આવ્યું છે, લાગે છે અહીંયા 2500ના લેવલ તૂટે તો હજી થોડી ઘણી જગ્યા છે આમાં નીચે જવાની. સો નીરજ, જેમ કે આપણે શોના સ્ટાર્ટિંગમાં વાત કરી કે ઓટો પર કરંટ લેવલથી એક પુલબેકનું એક્સપેક્ટેશન છે એન્ડ દેટ ઇઝ ધ રીઝન જે ઓટો એન્સિલરી લાઇક બાલકૃષ્ણ જે છે એને બીકોઝ સેટઅપ ટેમ્પરરી નેગેટિવ છે, પરંતુ શોર્ટનું કોઈ ટાઈમિંગ રેકમેન્ડેશન નહીં આપું. આઈ વુડ સે વેઇટ એન્ડ વોચ. તમે થોડું વેઇટ કરી શકો છો. આ કાઉન્ટરમાં એક રિવર્સલ પ્લે માટે આઈ વુડ સજેસ્ટ આજના દિવસમાં અગર હાઈ ક્રોસ કરે છે એ પછી તમે એક લોંગ સાઈડ પર પ્લે કરવું હોય તો તમે કરી શકો છો. શોર્ટ ટર્મમાં જ્યાં સુધી આજના દિવસ હાઈસ ક્રોસ નથી કરતું ત્યાં સુધી તમે આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. અને જસ્ટ ફોર ધ વ્યુઅર્સ, એક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી અગર તમારે કોઈ ઓટો એન્સિલરીમાં કોઈ એક કાઉન્ટર બાય કરવું હોય કરંટ જંક્ચર, અને એક મિડ કેપનું કાઉન્ટર છે એ છે એસજેએસ. અમારું ફંડામેન્ટલ કવરેજ પણ છે, સ્ટોક પર બાયસ પણ બુલિશ સાઈડ પર છે. અને આ કાઉન્ટરે 820ના ઝોનની આસપાસ એક ડબલ બોટમ ફોર્મેશન પણ બનાવ્યું છે. તો એસજેએસના કાઉન્ટરને તમે કરંટ લેવલ પર અક્યુમુલેટ કરી શકો છો અને કરંટ લેવલથી 8 to 10% શોર્ટ ટર્મ પુલબેક આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. એટલે જુઓ, ઓટો એન્સિલરીમાં તમારે મીડિયમ ટર્મ માટે કશે રોકાણ કરવું છે તો એસજીએસ એન્ટરપ્રાઇઝનું એક કાઉન્ટર કે જ્યાં નજર રાખી શકો છો. બાકી બાલકૃષ્ણ પર અત્યારે અવોઇડની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે જ અર્પણજી